ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। આપણે થઈ ગયા હતા નાહી ધોઈને તૈયાર। આજ સવારમાં તો આપણે આવી ગઈ હતી એક આખો ટ્રક આવી ગયો હતો તરબૂચનો। એ તરબૂચ આપણે નાખવાના હતા ગાયોમાં, કેમ કે આવી ગયો છે ઉનાળો। તો આપણે આ રહ્યા આપણા તરબૂચ। તરબૂચ થતા હતા ટ્રેક્ટરમાં લોડિંગ થઈ ગયા ને પછી કાપી નાખ્યા તરબૂચને। પછી આપણે વહી ગયા ગાયોને નાખવા માટે। આ છે આપણો ઓળકાવાળો ઓળ, આપણે બતાવેલો હતો। ફેરવેલ છે અત્યારે, કેમ કે ત્યાં બીજું એક કામ ચાલુ છે શેડ બનાવવાનું। જોઈ લો, આ બધી ગાયો છે, તરબૂચ નાખ્યા છે, ખાવાનું કરી દીધું ચાલુ। કેમ કે ભાઈ ઉનાળો છે એટલે તરબૂચ ખાવાની મજા આવે એમ। તરબૂચને શું છે, પાણી ઘટે નહીં અને ગાયોને ખાવાની મજા આવે। જોઈ લો, આખી લારી તરબૂચની ભરી દીધી છે। બહુ ઝાઝા તરબૂચ આપણે આવી ગયા હતા। અત્યારમાં રવિ ને કરણ ને બધા ભાઈ લાગી ગયા છે ગાયોમાં તરબૂચ નાખવા। જોઈ લો, તરબૂચને આખી ગમાણું ભરી દઈ છે, કેમ કે ઓછું પડે નહીં। કેમ કે તરબૂચ શું છે, પાણીની આમ ઘટ ન થવા દે અને ઘટે નહીં એટલા માટે વધારે જ નાખે છે આખી। તમારે કાંઈ આવું ગાયોને અનોખું નાખવું હોય તો કોમેન્ટ કરી દેજો, તમે ત્યારે આપણે નંબર આપી દઈશું આપણો। તો ભાઈ ટ્રોલી થવા માંડી હતી ખાલી આપણી। તો ભાઈ એકે ગાયોને ઘટવા તો દેવાનું છે નહીં। આપણી ગાયો આવી ગઈ હતી બધી મોજમાં, કે આજ કંઈક નવીન આવી ગયું છે। નવીન તો નાખી દીધું, પણ બધી ગાયો આમથી આમ રખડા કરે છે, જોવે છે કે ક્યાં સારું છે ક્યાં નથી એમ। કેમ કે ગાયોને કેવું હોય કે આ નાખ્યું તો એને એમ થાય કે વાહ સારું છે, એટલે એ બધી આગી પાછી જાય જ કરે। કાંઈ નહીં, તરબૂચ તો નાખ્યા કરશે। પાછા મળશું આપણે નવા મિની બ્લોગમાં। જય માતાજી।